નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. નજર કરીશું મહત્વના સમાચાર ઉપર. હવામાન વિભાગે ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓને ખુશ કરે તેવી આગાહી કરી છે. પતંગ ઉડાડવા મહેનત કરવી પડશે નહીં. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાં ભારે પવન જોવા મળશે. તેમજ રાજ્યના તમામ જિલ્લામાં 6 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ જોવા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે આખો દિવસ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગમાં ભાગ લેશે. આ કાર્યક્રમનું આયોજન રાજકીય જોડાણ વગરના 1 લાખ યુવાનોને રાજકારણમાં લાવવાના તેમના પ્રયાસોના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ પર આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ દિવસ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પણ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ડાર્ક વેબ, ક્રિપ્ટોકરન્સી, ઓનલાઈન માર્કેટ પ્લેસ અને ડ્રોન્સ દેશ માટે મોટો પડકાર બની રહ્યા છે અને આકરા પગલાં દ્વારા તેની ચકાસણી થવી જરૂરી છે. દિલ્હીમાં ડ્રગ્સ તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર આધારિત સ્થાનિક કોન્ફરન્સમાં ગૃહમંત્રીએ આ નિવેદન આપ્યું હતું. દિલ્હીમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કથિત દારૂ કૌભાંડ ફરી એક વખત આપ સરકાર માટે મુશ્કેલી સર્જે તેવી આશંકા સેવાઈ રહી છે. કેગનો રિપોર્ટ લીક થયો હોવાનો દાવો કરતા ભાજપે આક્ષેપ કર્યો કે શાસક આમ આદમી પાર્ટીની દારૂ નીતિના કૌભાંડથી રાજ્યને ₹2000 કરોડથી વધુનું નુકસાન થયું છે. ભારતીય બોક્સ ઓફિસનું કલેક્શન 2024માં છલકાઈ ઉઠ્યું હતું. ભારતીય બોક્સ ઓફિસે 2024માં ₹11,833 કરોડની જંગી આવક કરી છે. જોકે આ આવક પણ 2023ની ઓલ ટાઈમ હાઈ ₹12,226 કરોડ કરતાં ઓછી છે. છતાં પણ તેને બીજા નંબરની ઓલ ટાઈમ હાઈ ઇન્કમ કહી શકાય. મીડિયા રિપોર્ટ્સમાં આ અહેવાલ સામે આવ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ભાજપે 29 ઉમેદવારોના નામ સાથે બીજી યાદી જાહેર કરી છે, જેમાં કપિલ મિશ્રાને કરાવલ નગરથી ટિકિટ આપી છે, જ્યારે રાજકરણ ખત્રીને નરેલાથી, સૂર્યપ્રકાશ ખત્રીને તિમારપુરથી, ગજેન્દ્ર દરાલને મુંડકાથી અને બજરંગ શુક્લાને કિરાડી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જૂના અખાડામાં તાજેતરમાં સંન્યાસી બનવા માટે જોડાયેલી 13 વર્ષની સગીરાને નિયમોની વિરુદ્ધ ગણીને અખાડામાંથી હાંકી કાઢવામાં આવી. તેમજ સાથે સાથે બાળકીને દીક્ષા આપનાર તેના ગુરુ મહંત કૌશલગીરીને પણ 7 વર્ષ માટે અખાડામાંથી બહાર કરવામાં આવ્યા. ખાણીપીણીની વસ્તુમાં થતી ભેળસેળ પર રાજકોટ આરોગ્ય તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. રાજકોટ તંત્રના અધિકારીએ જણાવ્યું કે લગભગ 3 મહિના પહેલા રાજકોટના સીતારામ વિજય ડેરી ફાર્મમાં શુદ્ધ દેશી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. આ નકલી ઘી સાબિત થતાં જ આરોગ્ય વિભાગ દ્વારા સીતારામ વિજય ડેરી પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશન દ્વારા દોરી પતંગ વેચતા દુકાનોમાં ચેકિંગ હાથ ધરાઈ. વેપારીઓને ચાઇનીઝ માઝા તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનું વેચાણ કરવું સજાપાત્ર ગુનો છે તે અંગે પણ માહિતી આપી. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે રાષ્ટ્રીય યુવા દિવસ કે સ્વામી વિવેકાનંદ જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 1863ના વર્ષમાં 12 જાન્યુઆરીના રોજ થયો. દર વર્ષે સ્વામી વિવેકાનંદના જન્મદિવસ પર રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારની ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.